નમસ્તે, યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે। કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના એડમિનિસ્ટ્રેટરના પ્રયત્નો થકી દેશની અગ્રગણ્ય એવી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીએ સિલાવસામાં પોતાનો કેમ્પસ સ્થાપ્યો છે, જેમાં સમગ્ર દેશમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ કાયદાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે આવે છે। સેલવાસ કેમ્પસની પ્રથમ બેચના સ્નાતક અભ્યાસક્રમના 2 વિદ્યાર્થીઓએ કઠોર પસંદગી પ્રક્રિયામાંથી પસાર થઈને રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ મેળવી છે, જ્યારે LLMના એક વિદ્યાર્થીએ UGC નેટ પરીક્ષામાં શાનદાર સફળતા મેળવીને સંસ્થાનું નામ રોશન કર્યું છે। સંઘ પ્રદેશના વિદ્યાર્થીઓ માટે 25% બેઠકો આરક્ષિત હોવાના કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને દેશની ટોચની લો યુનિવર્સિટીમાં આવા તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે ભણવાની અને કાયદાના ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવાની તક ઘર આંગણે જ ઉપલબ્ધ થઈ છે। કઠોર પસંદગી પ્રક્રિયા પછી GNLU સિલવાસા ખાતે BA-LLB પ્રોગ્રામનો અભ્યાસ કરી રહેલા દિવી સુપ્રજા અને પાવની સિંહને શૈક્ષણિક વર્ષ 2023-24 માટે રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશિપના પ્રાપ્તકર્તાઓ તરીકે પસંદ કરવામાં આવ્યા છે। શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન માટે આપવામાં આવતી આ પ્રતિષ્ઠિત શિષ્યવૃત્તિમાં પ્રત્યેક સ્કોલરને 2 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાયનો સમાવેશ થાય છે। નાણાકીય સહાય ઉપરાંત આ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વાઇબ્રન્ટ નેટવર્કમાં જોડાવાનો તેમજ કૌશલ્ય વિકાસ અને વ્યક્તિગત વિકાસ માટે વ્યાપક તકોનો લાભ મેળવશે। મૂળ આંધ્રપ્રદેશના દિવી સુપ્રજા અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના પાવની સિંહે અસાધારણ શૈક્ષણિક કૌશલ્ય અને નેતૃત્વના ગુણો દર્શાવ્યા છે। મૂળ ઉત્તર પ્રદેશના બસ્તીના એક દૂરના ગામડામાંથી આવતા અને GNLU સિલવાસાના LLM પ્રોગ્રામના વિદ્યાર્થી દિનેશ મિશ્રાએ તેમના પ્રથમ પ્રયાસમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ UGC નેટ ક્લિયર કરીને નોંધપાત્ર સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે। આ સિદ્ધિ GNLU સિલવાસા માટે એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે દિનેશ આ સિદ્ધિ હાંસલ કરનાર સંસ્થાનો પ્રથમ વિદ્યાર્થી છે। તેમની સફળતાએ હવે તેમના માટે નેશનલ લો યુનિવર્સિટી સહિત કાયદાની કોલેજમાં સહાયક પ્રોફેસર તરીકે નિમણૂક મેળવવા માટેના દરવાજા ખોલ્યા છે। GNLU સિલવાસાની પ્રથમ બેચનું પ્રતિનિધિત્વ કરતા દિવી સુપ્રજા, પાવની સિંહ અને દિનેશ મિશ્રાની અનુકરણીય સિદ્ધિઓ ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને તેઓને અતૂટ નિશ્ચય અને ખંત સાથે તેમના સપનાઓને સાકાર કરવા પ્રોત્સાહિત કરશે। સેલવાસથી સમીર ગોહિલની रिपोर्ट। नमस्कार सभी को। GNLU सिलवासा के लिए ये बहुत ही गर्व और हर्षोल्लास की बात है कि यहाँ के 2 छात्राओं को रिलायंस फाउंडेशन की तरफ से रिलायंस स्कॉलरशिप मिला है, जिसके तहत 5 साल की जो उनकी पढ़ाई है उसके दौरान जितने भी खर्च आएंगे उस खर्च में से 2 लाख रुपए से रिलायंस फाउंडेशन उनकी मदद करेगा। ये हमारा पहला बैच है और पहले बैच की 2 छात्राओं का पहला अचीवमेंट है, जिसको लेकर हम बहुत ही प्राउड है और ये आने वाले जितने भी छात्र हैं उनके लिए एक मोटिवेशन की तरह साबित होगा और हमारे लिए भी एक मोटिवेशन की तरह ही है। ये बहुत दूर दूर से बच्चे आते हैं। ये जो 2 छात्राएं हैं ये एक आंध्र प्रदेश की हैं और एक उत्तर प्रदेश की हैं और दोनों ही एक अंडर प्रिविलेज्ड बैकग्राउंड से आती हैं और ये इनके लिए एक बहुत बड़ा सपोर्ट है। ना सिर्फ ये 2 छात्राएं बल्कि एक छात्र जो LLM में है उन्होंने UGC नेट के एग्ज़ाम में भी सफलता प्राप्त की है और अब वो सहायक प्रोफेसर बनने के लिए एलिजिबल हो गए हैं। तो ये देखते हुए कि ये हमारा पहला बैच है, ये काफ़ी अच्छा मोटिवेशन है हमारे लिए भी कि हम भी हार्ड वर्क करते रहें और आने वाले छात्रों को इसी तरीके से आगे पुश करते रहें। धन्यवाद। नमस्कार, मेरा नाम दिनेश कुमार मिश्रा है। मैं बस्ती जिले उत्तर प्रदेश से बिलोंग करता हूँ। मेरा गांव डिस्ट्रिक्ट हेडक्वार्टर से 25 किलोमीटर दूर है। मेरे गांव का नाम मुराड़िया कला है। वहां पे मेरी जीवन की शुरुआत की शिक्षा प्रारंभ हुई और एक सरकारी स्कूल के माध्यम से मैंने अपने शुरुआती शिक्षा ग्रहण की। उसके पश्चात मैंने साइंस बैकग्राउंड से अपना 10th और 12th कंप्लीट किया और उसके बाद मुझे कानून के बारे में पता चला। तो उसके पश्चात मैं कलिंगा यूनिवर्सिटी रायपुर में एडमिशन लिया BA-LLB के कोर्स में और वहां पे मुझे बैच टॉपर की उपलब्धि प्राप्त हुई।
उसके पश्चात मैंने क्लैट पीजी की परीक्षा पास की और मैं यहाँ पर जीएनएलयू सिलवासा में एडमिशन लिया और जीएनएलयू एलएलएम करते हुए ही मैंने यूजीसी नेट की परीक्षा पहले प्रयास में पास कर लिया है। और इसके लिए मैं जीएनएलयू सिलवासा कैंपस के सारे शिक्षकों का, सारे स्टाफ मेंबर्स का, साथ साथ में मेरे पिताजी जो कि किसान हैं, मेरे भाइयों का जो कि अभी बेंगलोर में इंजीनियर हैं, भाभी का जिनका बहुत प्रमुख रूप से योगदान रहा है मेरे प्रिपरेशन के दौरान, मैं सभी लोगों का धन्यवाद देता हूं और सभी लोगों का अपने जीवन में शुक्रगुजार हूं। थैंक यू। मैं पावनी सिंह, मैं प्रयागराज को बिलोंग करती हूँ। मेरा पूरा परिवार प्रयागराज को बिलोंग करता है। मैं गुजरात नेशनल यूनिवर्सिटी की BA LLB 5 ईयर की छात्रा हूँ। मुझे अभी रिलायंस स्कॉलरशिप प्राप्त हुई है। मैंने एक टेस्ट को पास किया था जिससे मुझे रिलायंस स्कॉलरशिप प्राप्त हुई है। इससे मुझे काफी अपनी पढ़ाई में मदद मिलेगी। मुझे रिलायंस स्कॉलरशिप प्राप्त करने में मेरे फैकल्टी मेंबर्स गुजरात नेशनल यूनिवर्सिटी के काफी मदद मिली जिसके लिए मैं काफी धन्यवाद हूँ।